મોર્નિંગ આપણે આજના લેક્ચરમાં જે બીજું આપણું યુનિટ છે કંટ્રોલ કમ્પોનેન્ટ્સ એમાં ટોપિક આપણે ન્યુમેટિક રિલે સ્ટડી કરશું ઇન પ્રીવિયસ લેક્ચર વેવ સ્ટડી વોલ્યુમ બૂસ્ટર પછી એર ફિલ્ટર રેગ્યુલેટર લુબ્રિકેટર ઓકે અને ફ્લેપર નોઝલ ઓકે એકદમ નાનું ચેપ્ટર છે બરાબર ફ્લેપર નોઝલ સિસ્ટમ એર ફિલ્ટર રેગ્યુલેટર પછી વોલ્યુમ બૂસ્ટર અને આજના લેક્ચરમાં આપણે જોશું ન્યુમેટિક રિલે સૌથી પહેલા તો જોઈએ વોટ ડુ યુ મીન બાય ન્યુમેટિક રિલે તો ન્યુમેટિક રિલે છે એ ન્યુમેટિક કંટ્રોલ સિસ્ટમમાં વપરાતું એક ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે જે સેકન્ડ સ્ટેજ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે બધાને ખ્યાલ હશે એમ્પ્લીફાયર જે નાનું સિગ્નલ હોય એને મોટા ઇલેક્ટ્રિક સિગ્નલમાં કરવાનું કાર્ય કરે છે બરાબર તો તે સેકન્ડ સ્ટેજ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે તે મોટી માત્રામાં જે કમ્પ્રેસ્ડ એર હોય એનો ફ્લો હેન્ડલ કરી શકે છે અને નોઝલ ફ્લેપર સિસ્ટમ સાથે મળીને આપણે જે ગેઇન વધારવા માટે આનો ઉપયોગ લેવામાં આવે છે ક્લિયર ન્યુમેટિક રિલે છે એ સેકન્ડ સ્ટેજ એમ્પ્લીફાયર તરીકે યુઝ થાય છે અને મોટી માત્રામાં જે કમ્પ્રેસ્ડ એર હોય એનો ફ્લો હેન્ડલ કરી શકે અને નોઝલ ફ્લેપર સિસ્ટમ સાથે મળીને ગેઇન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે હવે ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ન્યુમેટિક રિલેના પ્રકાર 4 છે એમાંથી કોઈ પણ એક અથવા બે જીપીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે બરાબર તો ન્યુમેટિક રિલેને મુખ્યત્વે આપણે નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય ક્લાસિફાય કરી શકાય ફર્સ્ટ છે ડાયરેક્ટ એક્ટિંગ રિલે સેકન્ડ રિવર્સ એક્ટિંગ રિલે થર્ડ બ્લીડ ટાઈપ રિલે એન્ડ ફોર્થ નોન બ્લીડ ટાઈપ રિલે ઓકે ખાસ યાદ રાખવાના રહેશે ન્યુમેટિક રિલે છે એના પ્રકાર બરાબર ફર્સ્ટ પેલું ડાયરેક્ટ એક્ટિંગ રિલે બીજું રિવર્સ એક્ટિંગ રિલે થર્ડ બ્લીડ ટાઈપ રિલે અને ચોથું નોન બ્લીડ ટાઈપ રિલે તો 4 પ્રકારના આપણા સિલેબસમાં જે રિલે છે એ આપણે સ્ટડી કરવાના રહેશે બરાબર ફરીવાર યાદ કરી લઈએ ડાયરેક્ટ એક્ટિંગ રિવર્સ એક્ટિંગ બ્લીડ ટાઈપ અને નોન બ્લીડ ટાઈપ રિલે ક્લિયર તો ફર્સ્ટ જોશું ડાયરેક્ટ એક્ટિંગ ન્યુમેટિક રિલે તો જીટીયુની પરીક્ષામાં આવી રીતના પૂછાય કે એક્સપ્લેન ડાયરેક્ટ એક્ટિંગ ન્યુમેટિક રિલે 3 અથવા 4 માર્ક્સમાં બરાબર તો સૌથી પહેલા તો આપણે એનું સ્કીમેટિક ડાયાગ્રામ જોઈ લઈએ જેમાં સૌથી પહેલા જોઈએ તો અહીંયા નોઝલ બ્રેક પ્રેશર આપેલું છે બરાબર પછી અહીંયા એર સપ્લાય આપેલી છે પછી એક્ઝોસ્ટ એર છે પછી એક્ઝોસ્ટ પોર્ટ છે અહીંયા સ્ટેમ આપેલો છે સપ્લાય પોર્ટ આપેલો છે અને અહીંયા આઉટપુટ પ્રેશર આપેલું છે અને અહીંયા ડાયાફ્રામ મેટલ છે બરાબર તો આ ખાસ જે છે ડાયરેક્ટ એક્ટિંગ રિલે છે એનું સિમેટિક ડાયાગ્રામ છે ક્લિયર વ્યવસ્થિત જોઈ લ્યો એર સપ્લાય પછી આઉટપુટ પ્રેશર એક્ઝોસ્ટ એર વાલ્વનો સ્ટેમ સપ્લાય પોર્ટ એક્ઝોસ્ટ પોર્ટ ડાયાફ્રામ નોઝલ બેક પ્રેશર ઓકે હવે એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન જોઈએ તો મુખ્યત્વે આપણે આમાં કોર્યુગેટેડ મેટલ ડાયાફ્રામ છે વાલ આપેલો છે સ્પ્રિંગ આપેલી છે સપોર્ટ પોર્ટ આપેલા છે સપ્લાય પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ હોય છે ડાયાફ્રામ સાથે એક વાલ્વ જોડાયેલો હોય છે અને વાલ્વને સ્પ્રિંગ દ્વારા યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવે છે એકદમ સિમ્પલ છે બરાબર છે ડાયાફ્રામ અહીંયા આપેલું છે એ એક વાલ્વ સાથે અહીંયા જોડેલું છે અને વાલ્વને સ્પ્રિંગ દ્વારા યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવે છે ખાસ એનું વર્કિંગ જોઈ લઈએ તો નોર્મલ કન્ડિશનમાં જે સ્પ્રિંગ ટેન્શન એટલું હોય છે કે વાલ્વ સપ્લાય પોર્ટને સંપૂર્ણપણે બંધ રાખે છે બરાબર નોર્મલ કન્ડિશન હોય એમાં સ્પ્રિંગનું જે છે ટેન્શન એટલે કે સ્પ્રિંગનું જે પ્રેશર હોય છે કે વાલ્વ સંપૂર્ણપણે બંધ રાખે છે હવે આ સમયે એક્ઝોસ્ટ પોર્ટ સંપૂર્ણપણે ખુલ્લો હોય છે અહીંયા જે એક્ઝોસ્ટ પોર્ટ છે એ સંપૂર્ણપણે એટલે એકદમ ખુલ્લો હોય છે અને જ્યારે નોઝલ બ્રેક પ્રેશર છે અહીંયા ઉપર આપેલું છે એ પ્રેશર વધે છે ત્યારે ડાયાફ્રામ પર ડાઉનવર્ડ ફોર્સ વધે છે એટલે કે નીચેની તરફ બળ જે છે વધે છે તેથી વાલ્વ નીચે તરફ મૂવ થાય છે અને સપ્લાય પોર્ટ આખો ખુલે છે અને એક્ઝોસ્ટ પોર્ટ બંધ થાય છે ક્લિયર હવે એર સપ્લાય જે છે સપ્લાય એર આઉટ તરફ જાય છે અને તેની આઉટપુટ તેથી જે આઉટપુટ પ્રેશર હોય એ વધે છે બરાબર સિમ્પલ રીતે જોઈએ તો નોઝલ બ્રેક પ્રેશર વધે ત્યારે આઉટપુટ પ્રેશર જે છે વધતું હોય છે ક્લિયર આ થઈ ગયું આપણું ડાયરેક્ટ એક્ટિંગ ન્યુમેટિક રિલે બરાબર નોઝલ બ્રેક પ્રેશર પછી સપ્લાય પોર્ટ વાલ્વ સ્ટેમ્પ એર સપ્લાય અહીંયા આઉટપુટ પ્રેશર એક્ઝોસ્ટ એર અને એક્ઝોસ્ટ પોર્ટ
ક્લિયર. કન્સ્ટ્રક્શનમાં બધા નામ યાદ રાખીને કોર્યુગેટેડ મેટલ ડાયાફ્રામ, વાલ, સ્પ્રિંગ સપોર્ટ, સપ્લાય પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ હોય છે. ડાયાફ્રામ સાથે એક વાલ આપણે જોડાયેલો છે અને વાલને સ્પ્રિંગ દ્વારા યોગ્ય સ્થિતિમાં રાખવામાં આવે છે. ખાસ એનું વર્કિંગ જોયું તો નોર્મલ કન્ડિશનમાં જે સ્પ્રિંગ છે ટેન્શન એટલું હોય છે કે વાલ સપોર્ટ જે છે વાલ સપ્લાય પોર્ટ છે એ સંપૂર્ણપણે બંધ રાખે છે અને એક સમયે એક્ઝોસ્ટ પોર્ટ સંપૂર્ણપણે ખુલ્લો હોય છે. હવે જ્યારે નોઝલ બેક પ્રેશર વધે છે ત્યારે ડાયાફ્રામ પર ડાઉનલોડ ફોર્સ વધે છે, તેથી વાલની નીચે તરફ મૂવ થાય છે. સપ્લાય પોર્ટ ખુલે છે અને એક્ઝોસ્ટ પોર્ટ બંધ થાય છે. સપ્લાય એર આઉટપુટ તરફ જાય છે, તેથી આઉટપુટ પ્રેશર વધે છે. બરાબર. તો આ થઈ ગયું આપણું ડાયરેક્ટ એક્ટિંગ ન્યુમેટિક રિલે, કે જે છે એ વાલ્વને અને એની સ્પ્રિંગ દ્વારા યોગ્ય સ્થિતિમાં રાખવા માટે યુઝ થાય છે. ક્લિયર. ડાયરેક્ટ રિલે. 12 ને 8 નેક્સ્ટ 4 રિવર્સ એક્ટિંગ 8 લીડ 4 ટાઈપ 12 કરવાના. રિલે. બરાબર. તો એનું પણ 12 આની ને નીચે 4 દર્શાવેલું છે કાર્ય. એમાં પણ નોઝલ બેક પ્રેશર, આઉટપુટ પ્રેશર, એર સપ્લાય, 12 ને 8 આમાં રિવર્સ 20 એક્ટિંગ છે એટલે આ માટે સેમ ને બધું આમાં નથી. બરાબર. એનું વર્કિંગ જોઈ લઈએ. તો નોઝલ બેક પ્રેશર વધે ત્યારે વાળ સપ્લાય પોર્ટ તરફ મૂવ થાય છે. બરાબર. નોઝલ બ્રેક અહીંયા પ્રેશર વધે ત્યારે વાળ સપ્લાય જે પોર્ટ છે એ મૂવ થાય છે, તેના કારણે આઉટપુટ પ્રેશર ઘટી જાય. જ્યારે વાલ જે છે ઉપરની સ્થિતિમાં હોય ત્યારે એક્ઝોસ્ટ એર છે એ ઓપનિંગ માટે બંધ રહે છે, ત્યારે આઉટપુટ પ્રેશર અહીંયા છે સપ્લાય પ્રેશર જેટલું થઈ જાય છે. હવે જ્યારે વાલ છે એ નીચેની સ્થિતિમાં હોય એટલે કે અહીંયા નીચે આવી જાય ત્યારે આ સપ્લાય એર છે એ બંધ થઈ જાય અને આઉટપુટ પ્રેશર છે એ એટમોસ્ફિયરિક પ્રેશર સુધી ઘટી જાય છે. આ રીતે આઉટપુટ પ્રેશર સામાન્ય રીતે 0 PSI થી ફૂલ સપ્લાય પ્રેશર એટલે કે 20 PSI જેટલું બદલી શકાય છે. બરાબર. રિવર્સ એક્ટિંગ રિલે છે એ આઉટપુટ પ્રેશર સામાન્ય રીતે 0 થી આપણે 20 PSI સુધી બદલી શકાય છે, એના માટે યુઝ થાય છે. બરાબર. એકદમ સિમ્પલ છે. 3 માર્કમાં પૂછાતું હોય છે રિવર્સ એક્ટિંગ લીડ ટાઈપ રિલે. બરાબર. તો આ ખાસ આટલું આમાં યાદ રાખવાનું રહેશે. હવે બ્લીડ ટાઈપ જોઈએ. બ્લીડ ટાઈપ ન્યુમેટિક રિલે. તો ડાયરેક્ટ અને રિવર્સ એક્ટિંગ આપણે જે રિલે સ્ટડી કર્યું એમાં વાલની વિવિધ સ્થિતિમાં જે એક્ઝોસ્ટ ઓપનિંગ દ્વારા થોડું એર સતત બહાર નીકળતું રહે છે. હવે આ ઇનપુટ અને આઉટપુટ પ્રેશર વચ્ચે ઇક્વિલિબ્રિયમ થયા પછી પણ એર બ્લીડિંગ ચાલુ રહે, તેથી આવા રિલેને બ્લીડ ટાઈપ રિલે કહેવામાં આવે છે. એટલે કે એર જે છે બ્લીડિંગ એટલે કે લીક થયા રાખતું હોય તો એને બ્લીડ ટાઈપ ન્યુમેટિક રિલે કહેવામાં આવે છે. આપણે જે સ્ટડી કર્યું ડાયરેક્ટ એન્ડ રિવર્સ એક્ટિંગ રિલે, એમાં વાલની આપણે અલગ અલગ સ્થિતિમાં જે એક્ઝોસ્ટ ઓપનિંગ દ્વારા થોડું એર સતત બહાર નીકળતું રહે છે અને ઇનપુટ અને આઉટપુટ પ્રેશર વચ્ચે જે ઇક્વિલિબ્રિયમ થયા પછી પણ આ એર બ્લીડિંગ ચાલુ રહે છે, તેથી આવા રિલેને જે છે બ્લીડ ટાઈપ ન્યુમેટિક રિલે કહેવામાં આવે છે. હવે આમાં એના મુખ્ય ફીચર જોઈએ તો ફીડબેક એમાં હોતું નથી અને ડાયાફ્રામ પર જે છે નોઝલ પ્રેશરથી ઉત્પન્ન થતું ફોર્સ વાલ પર એર ફ્લો થી ઉત્પન્ન થતા ફોર્સ કરતા મોટું હોય છે, તેથી રિલેમાં થોડો કોમ્પ્રેસ એર સતત એટમોસ્ફિયરમાં જાય છે. હવે ખાસ મોસ્ટ આઈએમપી નોન બ્લીડ રિલે ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. એક્સપ્લેન નોન બ્લીડ રિલે. તો ખાસ નોન બ્લીડ રિલે જે છે એ ન્યુમેટિક કંટ્રોલમાં ખૂબ ઉપયોગી પ્રકારનો રિલે છે. તેનું ડાયાગ્રામ અહીંયા દર્શાવેલો છે. બરાબર. નોન બ્લીડ રિલે છે એ ન્યુમેટિક કંટ્રોલમાં ખૂબ જ ઉપયોગી પ્રકારનો જે છે રિલે છે. એની ખાસ આકૃતિ જોઈએ. અગાઉ જોયું એમાં ઉપર જોયું એમ જ નોઝલ પ્રેશર આપેલા છે, પછી વાલ સ્ટેમ આપેલું છે, સપ્લાય પોર્ટ આપેલો છે, અહીંયા બ્લીડ એર છે, આઉટ પ્રેશર છે, એર સપ્લાય, એક્ઝોસ્ટ એર, ઇનપુટ એરિયા, ફીડબેક એરિયા. એના મુખ્ય ફીચર્સ જોઈએ. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પ્રાપ્ત થયા પછી એર બ્લીડિંગ બંધ થઈ જાય છે, તેથી પ્રેશરાઇઝ એરનો બગાડ થતો નથી. આ રિલે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તેમાં ફીડબેક હોય છે. રિલેનો ગેઇન મુખ્યત્વે ઇનપુટ એરિયા અને ફીડબેક એરિયાના રેશિયો દ્વારા નક્કી થાય છે. ક્લિયર. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પ્રાપ્ત થયા પછી એર બ્લીડિંગ બંધ થઈ જાય છે, તેથી પ્રેશરાઇઝ એરનો બગાડ થતો નથી અને આ રિલે છે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તેમાં ફીડબેક
હોય છે રિલેનો ગેઇન મુખ્યત્વે ઇનપુટ એરિયા અને ફીડબેક એરિયાના રેશિયો દ્વારા નક્કી થાય છે. એનું વર્કિંગ એટલે કાર્ય જોઈએ તો નોઝલ પ્રેશર એક મોટા રબર કવર ફેબ્રિક ડાયાફ્રામ પર લાગવાથી ડાઉનવર્ડ ફોર્સ ઉત્પન્ન થાય છે. બરાબર, નોઝલ જે અહીંયા નોઝલ પ્રેશર આપેલું છે એમાં એક મોટા રબર કવર્ડ ફેબ્રિક ડાયાફ્રામ પર લાગવાથી ડાઉનવર્ડ ફોર્સ ઉત્પન્ન થાય છે. બીજી તરફ આઉટપુટ પ્રેશર નાના ફીડબેક એરિયા પર લાગવાથી અપવર્ડ ફોર્સ ઉત્પન્ન થાય છે. જ્યારે ઇનપુટ નોઝલ પ્રેશર વધે છે ત્યારે નોઝલ પ્રેશર છે એ બરાબર ડાયાફ્રામ નીચે મૂવ થાય અને પછી જે સપોર્ટ પોર્ટ ખુલે છે અને સપ્લાય એર જે છે એ આઉટપુટ તરફ જાય છે. ક્લિયર? અને આઉટપુટ વધે છે. ડાયાફ્રામ ફરી બેલેન્સ કન્ડિશનમાં આવે છે. જ્યારે ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થાય છે ત્યારે સપોર્ટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ બંને બંધ થાય છે. તેથી કમ્પ્રેસ્ડ એરનો વપરાશ થતો નથી. હવે જ્યારે ઘટે ત્યારે બરાબર આ ઉપર જોયું ત્યારે ઇનપુટ નોઝલ ઘટે ત્યારે જે છે નોઝલ પ્રેશર ડાયાફ્રામની સ્થિતિ બદલાય છે, સપોર્ટ પોર્ટ બંધ થઈ જાય છે, એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે અને આઉટપુટ પ્રેશર ઘટે છે. હવે આપેલા જે આખા જે છે રીડિંગ જોઈએ તો રિડક્શન ઇન ઇનપુટ નોઝલ બ્રેક પ્રેશર મૂવ ડાયાફ્રામમાં લખ્યું છે. આ કાર્યના સિદ્ધાંત પ્રમાણે અહીં ડાયાફ્રામની મુવમેન્ટ ઉપરની દિશામાં સમજવી. બરાબર, ડાઉનવર્ડ હોય એટલે ડાયાફ્રામની મુવમેન્ટ છે ઉપરની દિશામાં સમજવી યોગ્ય છે. તો આ થઈ ગયું આપણું નોન બ્લીડ રિલે. ક્લિયર? ન્યુમેટિક કંટ્રોલમાં ખૂબ ઉપયોગી છે. એના લક્ષણો ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પ્રાપ્ત થયા પછી એર બ્લીડિંગ બંધ થઈ જાય છે, તેથી પ્રેશર એરનો બગાડ થતો નથી. આ રિલે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે. તેમાં ફીડબેક હોય છે. રિલેનો ગેઇન મુખ્યત્વે ઇનપુટ એરિયા અને ફીડબેક એરિયાના રેશિયો દ્વારા નક્કી થાય છે. નોઝલ પ્રેશર એક મોટા રબર કવર ફેબ્રિક દ્વારા લગાડવામાં ડાઉનવર્ડ ફોર્સ થાય. બીજી તરફ આઉટ પ્રેશર નાના ફીડબેક એરિયા પર લાગવાથી અપવર્ડ ફોર્સ ઉત્પન્ન થાય છે. જ્યારે ઇનપુટ નોઝલ પ્રેશર વધે ત્યારે જે છે ડાયાફ્રામ નીચે મૂવ થાય, પછી સપ્લાય પોર્ટ ખુલે, સપ્લાય એર આઉટપુટ તરફ જાય, આઉટપુટ પ્રેશર વધે, પછી ડાયાફ્રામ ફરી બેલેન્સ કન્ડિશનમાં આવે. બરાબર, જ્યારે ઘટે ત્યારે ડાયાફ્રામની સ્થિતિ બદલાય છે, સપ્લાય પોર્ટ બંધ થાય છે, એક્ઝોસ્ટ પોર્ટ ખુલે છે અને આઉટપુટ પ્રેશર ઘટે છે. ક્લિયર? હવે લાસ્ટ પોઈન્ટ જોઈએ નોન બ્લીડ રિલેમાં સ્મોલ બ્લીડ. તો વ્યવહારમાં આપણે જે છે નોન બ્લીડ રિલેમાં ઘણી વખત નાનું બ્લીડ ઓપનિંગ રાખવામાં આવે. એનો હેતુ એવો હોય છે સપ્લાય પોર્ટને થોડું ખુલ્લું રાખવામાં હોય છે અને ઇનપુટ પ્રેશરમાં નાના ફેરફાર ત્યારે જે રિલે તુરંત આપણે રિસ્પોન્સ એટલે કે આપણને આઉટપુટ આપે છે. રિલેની સેન્સિટિવિટી અને રિસ્પોન્સ સુધરે છે. હવે બાય સ્પ્રિંગ અપવર્ડ ફોર્સ આપે છે. તેને કારણે નોઝલ પ્રેશર લગભગ 5 psi અથવા તેનાથી વધારે ન થાય ત્યાં સુધી આઉટપુટ પ્રેશરને 0 psi ની આસપાસ રાખી શકાય છે. હવે બ્લીડ અને નોન બ્લીડ વચ્ચેનો તફાવત જોઈએ તો એર બ્લીડિંગ છે એ બ્લીડ રિલેમાં સતત થોડું એર બ્લીડ થાય છે, જ્યારે નોન બ્લીડમાં ઇક્વિલિબ્રિયમ પછી બ્લીડ બંધ થાય છે. પછી ફીડબેક બ્લીડમાં નથી, જ્યારે નોન બ્લીડમાં હોય છે. એર કન્ઝપ્શન વધારે હોય છે, જ્યારે નોન બ્લીડમાં ખૂબ ઓછું હોય છે. પછી એનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો પ્રેશર ફોર્સ ઓપરેશન, જ્યારે નોન બ્લીડ છે એ ફોર્સ બેલેન્સ. ગેઇન જોઈએ તો બ્લીડ રિલેમાં ફીડબેક વગર હોય, જ્યારે નોન બ્લીડમાં ઇનપુટ એરિયા અથવા તો ફીડબેક એરિયા રેશિયો પર આધારિત છે. આનો ઉપયોગ જોઈએ તો ન્યુમેટિક એમ્પ્લિફિકેશન માટે બ્લીડ રિલે, જ્યારે નોન બ્લીડ છે એ ઉપર મુજબ જોઈએ એમ ન્યુમેટિક કંટ્રોલમાં એનો વ્યાપક ઉપયોગ થાય. સરળ રીતે આપણે યાદ રાખવું હોય તો ન્યુમેટિક રિલે છે એ સેકન્ડ સ્ટેજ એમ્પ્લીફાયર છે. બ્લીડ ટાઈપ છે એર સતત બ્લીડ થાય ત્યારે વપરાતું જે છે રિલે છે, અને નોન બ્લીડ ટાઈપ છે એ બેલેન્સ પછી એર લોસ થતો નથી. બરાબર, સિમ્પલ તમે આટલું યાદ રાખી શકો કે ન્યુમેટિક રિલે છે એ સેકન્ડ સ્ટેજ એમ્પ્લીફાયર તરીકે આપણે એનો યુઝ કરી શકાય. બ્લીડ ટાઈપને આપણે સતત એર બ્લીડ થતી હોય ત્યારે એનો યુઝ થાય છે, અને નોન બ્લીડ ટાઈપ છે એ બેલેન્સ પછી એર લોસ થતો નથી. તો અહીંયા આપણું બીજું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે મોસ્ટ આઈએમપી આમાં જોઈએ તો ખાસ તમારે આ ચેપ્ટરમાંથી જે આપણું આપણું ટોપિક જે સ્ટડી કર્યા હતા ફ્લેપર નોઝલ સિસ્ટમ, આમાં વધારે ધ્યાન રાખવાનું રહેશે. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એક્સપ્લેન ફ્લેપર નોઝલ સિસ્ટમ આ ટોપિક ખાસ એક્ઝામ રિલેટેડ મોસ્ટ આઈએમપી છે. પછી સેકન્ડ એર ફિલ્ટર રેગ્યુલેટર, બરાબર, તો આ પણ ખાસ
એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી ટોપિક છે, પછી વોલ્યુમ બુસ્ટર, બરાબર, ક્લિયર. અને આપણે જે રિલે ભણ્યા એ બરાબર, એમાં બ્લીડ ટાઈપ, એમાં નોન બ્લીડ, પછી રિવર્સ એક્ટિંગ, નોન બ્લીડ અને બ્લીડ ટાઈપ. ઓકે, તો આ ટોપિકમાં આટલા જે છે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજું યુનિટ છે ગિયર્સ એ સ્ટડી કરશું.